આપણે લોકો આવી કોમેન્ટ્સો વાંચશું. જે પહેલી કોમેન્ટ હશે જે પહેલાં આપણે કરતા હતા એ ટાઈપનું કંઈક કરીશું કે કોમેન્ટો વાંચશું, રોજ રિપ્લાય આપશું. ગાઈઝ જો અમારે બહાર બાલ્કનીમાં અહીંયા વાંદરા ઘૂસી ગયા છે અને જો એ કેવા બેઠા છે માં દીકરી. હે તું કાલ વ્લોગમાં આવીશ હો. શું શિલ્પાબેન મજા શું દીદીન બાય કરો એ ઓલા વાળ બિચારા તમારે આવું કરો કીશું તમારો ડાયો લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ગુજરાતી લોકોની ગુડ મોર્નિંગ થેપલા સાથે થાય સમજો. અને સિઝન હોય એટલે થેપલા તો વારે ઘડીએ બનતા જ હોય અને અમારા ઘરે પણ આજે સવારમાં થેપલા બની ગયા છે. કેમ કે આજે શનિવાર છે એટલે પપ્પાને મતલબ અત્યારે જમવાનું ન હોય, સવારે ન ખાય પપ્પા, રાત્રે ડાયરેક્ટ એક ટાણું કરે, શનિવાર રહે છે. અને અમે જો અત્યારે થેપલા બની ગયા છે મસ્તના, હવે ચા અને થેપલા ખાઈ લઈશું પછી આગળ. ગાઈઝ જો અમારે બહાર બાલ્કનીમાં અહીંયા વાંદરા ઘૂસી ગયા છે અને જો એ કેવા બેઠા છે માં દીકરી. જો જોવે જલ્દી જો એમ થાય જો કંઈક કરે છે મને. જો લઈ જા. એને એવું થાય કે મને કંઈક બંદૂકથી મારે છે એટલે એ જો તૈયારી કરે બિચારો. ભાગવાની કઈ નહીં કરતા હો, કઈ નહીં કરતા બેસ. પાછું આવ્યું. કઈ નહીં કરતા ભાગવાની તૈયારી કરે. જીજુ આવ્યો. લો જો લો લઈ લો જોવે. આલે તો ગાઈઝ મમ્મી એવું કહેશે એક જ મિનિટ હું થોડુંક લખી લઉં. અને હવે અમે લોકો અત્યારે ઘરમાં શૂટ કરતા હતા, ઘરમાં બધું શૂટ કરી લીધું છે અને આજે હવે થોડુંક બહાર શૂટ કરવા જવું છે તો જઈએ છીએ અત્યારે હું મમ્મી, અને બહાર થોડું ઘણું શૂટ છે તો પતાવી દઈએ પછી આગળ મળીએ. અને જો તમને લોકો અમારા ડેલી વ્લોગ્સ જોવો છો ને તો પ્લીઝ રોજ મસ્ત કોમેન્ટ કરો. અને બસ આપણે લોકો આવી કોમેન્ટ્સો વાંચશું. જે પહેલી કોમેન્ટ હશે જે પહેલાં આપણે કરતા હતા એ ટાઈપનું કંઈક કરીશું કે કોમેન્ટો વાંચશું, રોજ રિપ્લાય આપશું. તમારા જે પણ સવાલ હોય તમે પૂછી શકો છો. ચલો ગાઈઝ મમ્મી લખી લે હવે પછી આપણે મળીએ આગળ. તો ગાઈઝ જો અમે બધા આવી ગયા છીએ અત્યારે, મતલબ હું ને મમ્મી બે જણા જ રીલ શૂટ કરવા માટે. અને બસ રીલ શૂટ કરી રહ્યા છે અહીંયા બગીચામાં મસ્તની બેકગ્રાઉન્ડમાં મસ્તી કરીએ. મતલબ છે ને અત્યારે બગીચો બંધ હોય પણ અમે સ્પેશિયલ એ ભાઈને એવું કીધું કે અમને રીલ શૂટ કરવી છે ઉત્તરાયણ માટેની, તો પ્લીઝ કરવા દો ને એમ કરીને અમે અંદર આવી ગયા. તો ગાઈઝ જો અત્યારે બપોરે રીલ્સ ઉતારવાને એમ ગયા હતા, ત્યાંથી આવીને પછી ઘરે આપણે લોકો મસ્ત ઘડીક રીલ એડિટિંગ કર્યું, આરામ કર્યો અને અત્યારે આપણે લોકો ફ્રી થઈને હવે કામે વળી ગયા છીએ, જમવાનું ને એવું બનાવીશું. અને અત્યારે ઘરે કોક આવે છે આપણા સબસ્ક્રાઈબર, મમ્મીને ફોન આવ્યો હતો. નહીં મમ્મી, કોણ આવે છે? એક મન જેવો બાબો છે, એનું નામ મન જ છે એટલે મનને મળવા આવે છે. ઓકે, મનને મળવા આવે છે. મનને લઈને આવે છે હવે મેં પૂછ્યું નહીં. ઓકે, મનને મળવા મન આવે છે. હે મન એને મન અને મનને મળવા હમણાં આવે છે. તો ચલો અત્યારે ત્યાં સુધી આપણે હા બૂમો ના પડે એમાં. જો અહીંયા મનનો ફ્રેન્ડ આવી ગયો છે, મનને મળવા મન આવ્યો છે. તો વ્હીલચેર હતી ને હા પણ નહીં બેસતો ને એટલે મનને મળવા મન આવ્યો. હે તું કાલ વ્લોગમાં આવીશ હો. શું શિલ્પાબેન મજા. તારું નામ શું છે? ક્રિશવ. હા ક્રિશવ. મન તો ખુશ થઈ ગયો. હે મન મન કોણ આવ્યું? બીજો મન આવ્યો જો. મન છે એનું નામ, એ મન છે જો.
મનનો બ્લોગ ચાલુ કરું તમે તો એટલો ખુશ થઈ જાય ને. હે તું મનના વ્લોગ જોવે છે એને એમ ખબર જો મન માટે ગિફ્ટ લાવ્યો છે મન બીજો મન માટે ગિફ્ટ લાવ્યો છે મન પહેરી બ્લોગમાં આવજે અમે તને જોશું હા. હા પહેરીને ફોટો પાડીને તમને મોકલીશ. મન આવજે બેહી ગયો જો અંદર શું દીદીન બાય કરો. એ ઓલા વાર બિચારા કિશુ તમારો ડાયો લાગે છે તો તોફાની હશે પણ આમ મનને રાખે હા, મારે મન- કઈ શાક બાક લેવા જવું એ હોય તો સારું મનને પણ. રાખે ને એટલે માર બહુ છે. તો ગાઈસ મન જતો રહ્યો છે અને અમને બહુ જ મજા આવી આજે મન આવ્યો હતો ઘરે અને એ છે ને અમારા વ્લોગ ડેલી જોવે છે એટલે અમને બહુ સારું લાગે આવા છોકરાઓ વિડીયોઝ જોતા હોય ખુશ થઈ જાય એ બહુ ખુશ થઈ ગયો અહીંયા આવે અને બસ એમના ફેમિલીવાળા બી બહુ સપોર્ટિવ હશે કે અત્યારે અહીંયા લઈને આવ્યા હતા તો એમને બહુ ગમ્યું અને એ લોકો અત્યારે જમવા ના રોકાયા મેં કીધું ન રોકાયા અત્યારે જો આપણે પપ્પાના જે એકટાણું છે એટલે લેટે થઈ ગયું છે ફટાફટ જમવાનું બનાવી દઈએ અને જો અત્યારે ગોટા બને છે અમારા ત્યાં ગોટા અને કઢી મેથીના ગોટા અને કઢી નહીં કીશું અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય